હવે સમાચાર વલસાડથી કે જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદ થયો તો મધુબન ડેમની અંદર નવા નીરની આવક નોંધાઈ છે અને તેને કારણે ડેમ પણ છલોછલ થઈ ચૂક્યો છે। આપણે જણાવીએ કે જે કાંઠા વિસ્તાર છે તેની અંદર પણ પાણીની આવક નોંધાતા 3000 ક્યુસેક પાણીની આવક ત્યાં જોવા મળી રહી છે। ડેમમાંથી દમણગંગા નદીમાં 353 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને પાણી છોડાતા વાપી નજીકના દમણગંગા નદીનો કોઝવે ઓવરફ્લો થઈ ચૂક્યો છે। દ્રશ્યો આપની સમક્ષ નદીમાં નવા નીર આવ્યા છે તો માછીમારો માછલી પકડતા પણ ત્યાં જોવા મળ્યા, પરંતુ આ જે કોઝવે છલોછલ થયો છે તેનો નજારો ખૂબ જ આહલાદક લાગી રહ્યો છે। કાંઠા વિસ્તારની અંદર લોકોને ન જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે, કારણ કે કોઝવે ઉપરથી પાણી વહી રહ્યું છે અને તેનો નજારો ઘણો જ અદ્ભુત ભાસી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો તેને કારણે મધુબન ડેમમાં પણ પાણીની આવક થઈ છે। 3000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેને કારણે કોઝવે છલોછલ થઈ ગયો। તો આ દ્રશ્યો આપ જુઓ, કોઝવે ઉપરથી જે પાણી વહી રહ્યા છે તેને કારણે આ નજારો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે। ઘણા લોકો આ નજારો જોવા માટે પણ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ કાંઠા વિસ્તારમાં ન જવા માટે લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે, કારણ કે જે રીતે પાણીનો આવરો છે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે કાંઠા વિસ્તારના લોકોને નદી કાંઠા પર ન જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। ઘણા લોકો આ નજારો નિહાળવા માટે પણ ત્યાં પહોંચ્યા હતા, પણ કોઝવે ઉપરથી પાણી વહી રહ્યા છે, જે નજારો ઘણો જ નયનરમ્ય લાગી રહ્યો છે।